ભાવનગર નકલી દારૂકાંડ પછી અમદાવાદ પોલીસની કડક કાર્યવાહી, જ્યાં વ્યાજખોરી, છેડતી અને અન્ય ગુનામાં સંડોવાયેલા તત્વો સામે તવાઈ બોલાવાઈ છે. માત્ર 3 દિવસમાં સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન 436 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેર પોલીસના સમગ્ર પોલીસ સ્ટેશનની ટીમો, ક્રાઇમ બ્રાન્ચ વગેરેની ટીમો દ્વારા કુલ 436 જેટલા કેસો કરવામાં આવ્યા. આમાં ઇંગ્લિશ દારૂના લગભગ 80 લાખ રૂપિયાના મુદ્દામાલના કેસો થયા છે અને આ દેશી દારૂના ટોટલ લગભગ 9 લાખ રૂપિયાના કેસીસ થયા. ટોટલ 88 લાખ રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા. કુલ 476 જેટલા આરોપીઓ પકડવામાં આવેલા અને સાથોસાથ 7 જેટલા આરોપીઓ તો આ 3 દિવસમાં પ્રોવિઝન આરોપીઓનો પાસા હેઠળ જો અલગ અલગ જેલોને કરવામાં આવ્યા. અને આ જ ડ્રાઈવ જો ફક્ત 3 દિવસ નહીં, એ કન્ટિન્યુઅસ ચાલુ છે. એમાં ઘણા બધા લોકો એવા તો પોઝિશનવાળા હતા, ઘણા બધા પીધેલા હતા અને ઘણા બધા પીને ગાડી ચલાવતા હતા. આ તમામ લોકોનો આમાં સમાવેશ થાય છે અને અમદાવાદ શહેર પોલીસ આવનાર દિવસોમાં આ પ્રકારના કડક ઝુંબેશ ચાલુ રાખશે.